જેની અંદર એક સાથે 8000 લોકોની દાળ બની જાય છે અને તેની બાજુમાં જ છે કે 10000 નો ટોપ છે, તેની અંદર 10000 લોકોની એક સાથે દાળ બની જાય છે। જય સોંદલ માં, જય સોંદલ માં, જય સોંદલ માં। હું બગદાણાથી બાપા સીતારામ મંદિરમાંથી તળપી આવ્યો છું। આવતીકાલે બપોરની રસોઈ સીધી લાખ માણસની, સાંજની 1.5 લાખની, એમાં 1.5 થાય 2 પણ થઈ શકે તો અમારી તૈયારી એવી જોઈએ એનું। મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં। તો મિત્રો સોનલધામ મઢડા કે જ્યાં સોનલમાનો જન્મ શતાબ્દી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, તો આજે આપણે ત્યાં લાખોની સંખ્યામાં ભાવિકો સોનલમાના દર્શન કરવા આવતા હોય છે। તો આજે આપણે જોશું કે જે ભાવિકો સોનલમાના દર્શન કરવા આવે છે તેઓની માટે રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને પણ જાણવા મળે કે આ લાખો ભાવિકોની રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં। તો અહીં જોઈએ આપણે રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે। આ લોટ બાંધવાનું મશીન છે, એની અંદર લોટ બંધાઈ રહ્યો છે। અહીં ટેબલ ઉપર બધા જ પ્રકારના મસાલાઓ રાખવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો બધા જ મસાલા તમે જોઈ શકો છો। વિશાળ સંખ્યામાં રોટલી બની રહી છે। આ દાળ છે, દાળ બની રહી છે અને આ ટોપની અંદર કેટલા લોકોની દાળ બને? 8 થી 9000, 8 થી 9000। મિત્રો તમે જોઈ શકો છો વિશાળ ટોપ કે જેની અંદર એક સાથે 8000 લોકોની દાળ બની જાય છે અને તેની બાજુમાં જ છે કે 10000 નો ટોપ છે, તેની અંદર 10000 લોકોની એક સાથે દાળ બની જાય છે। જય સોંદલ માં, જય સોંદલ માં, જય સોંદલ માં। હું બગદાણાથી બાપા સીતારામ મંદિરમાંથી તળપી આવ્યો છું સીતારામની સેવા કરવા અહીંયા સોંદલ માની। અને તમે શું કામ કરો છો? જ્યાં અમને મોકલે કે પીરવવા, તમે પીરવવા જાય સેવામાં, રસોઈમાં તમે ના જાય રસોઈમાં જાય પીરવવા, અમે ગમે ત્યાં સેવા કરવા મોકલે ના અમે જાય સેવા કરવા। જય સોંદલ માં, જય સોંદલ।
મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે જે આ કેટરિંગના મેનેજર સર, શું નામ તમારું? દિલીપભાઈ પટેલ. દિલીપભાઈ પટેલ. તે આ જે આખું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે, તો આજનો જે પહેલો દિવસ છે હા. તો તેના વિશે તમે શું કહેવા માંગો છો? આજનો જે આપણે 3 દિવસીય કાર્યક્રમ છે એનો પહેલો દિવસ છે. આજે આપણે જે રસોઈની વાત કરી તો અમારી ગણતરી એવું કીધું છે ઉપરથી 40 થી 50 હજાર વ્યક્તિઓ બપોરના જમશે. સાંજે એનાથી ડબલ થશે, એટલે કે 75 થી લાખની તમારી તૈયારી હોવી જોઈએ. એ રીતે આજનું મેનુ છે અમારે સુકનનું જે કહેવાય ફાડા લાપસી, મગ, બટેકાનું શાક, રોટલી, દાળ ભાત ને છાશ. અને કઠોળમાં હા, મગ. આ રીતના જેનું મેનેજમેન્ટ છે. પછી આગવી તૈયારી શું છે? આગવી તૈયારીની વાત કરીએ તો આવતીકાલે જે બીજો દિવસ કહેવાય પ્રસંગનો, તો આ અમને એવું કીધું છે કે આવતીકાલથી સીધું બધું પ્લસ, એટલે કે આવતીકાલે બપોરની રસોઈ સીધી 1 લાખ માણસની, સાંજની 1.5 લાખની, એમાં 1.5 થાય 2 પણ થઈ શકે તો અમારી તૈયારી હોવી જોઈએ. એનું મેનુ છે કે બુંદી, મોહનથાળ, ગાંઠિયા, શાક, એક કઠોળ હશે, એક સબ્જી હશે લીલોતરી, એ રીતે દાળ ભાત અને છાશ. અને છેલ્લા દિવસનો માટેની માહિતી? આ છેલ્લો દિવસ જે મોટી બીજ તરીકે આપણે કહેવાય કે આ જે પ્રસંગની હાદ કહેવાય મેન, તો બપોરે 2 લાખની ગણતરી છે, સાંજે પણ 2 લાખની ગણતરી છે. બીજું ડાયરો છે, રાસ ગરબાનો પ્રોગ્રામ છે, એ બધા પ્રોગ્રામ બધા બપોરના લીધા છે. એટલે જે બહારથી જે કોઈ ભક્તજનો આવે તો એને ડાયરાનો લાભ મળે, બંને ટાઈમ વ્યવસ્થિત પ્રસાદ મળે, રાત ઉજાગરાની કોઈ મેટર નહીં આવે, કારણ કે મંદિર 24 કલાક ખુલ્લું રહેશે. લાઈનની વ્યવસ્થાને અપમત એ તરફ ગયા છો જોયું હશે. હા, બરાબર. અને પછી કહી શકાય કે આ તમારું કેટરિંગનું નામ? હા, કેટરિંગ વિજયાનંદ, સુરેન્દ્રનગર. વિજયાનંદ કેટરિંગ છે. તો કેવી સરસ મજાની સરે માહિતી આપી. મિત્રો તમે જોઈ શકો છો અહીં ટ્રેક્ટર દ્વારા ભોજનાલયમાં જે પ્રસાદ ભવનમાં લઈ જવામાં આવે છે ટ્રેક્ટર દ્વારા. આપ જોઈ શકો છો મારી પાછળ કે અહીં વિશાળ સંખ્યામાં ભાવિકો પ્રસાદ લઈ રહ્યા છે. તો મિત્રો અહીંનું વિશાળ આપણે ભોજનાલય જોયું, તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં જય સોનલમાં જરૂર લખજો, અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકોને પણ અહીંનું જે ભવ્ય ભોજનાલય છે તે નિહાળવા મળે.